તમારે તમારા ધંધાના ક્રિએટર શું કામે બનવું જોઈએ, શું કામે વિડીયો બનાવવા જોઈએ, આવો સવાલ ઘણી બધી વખત લોકોનો આવતો હોય છે કે વિડીયો ન બનાવે. તો મિત્રો, હું તમને એવું કહેવા માંગુ છું કે વિડીયો બનાવાય. તમારે તમારા ધંધાના ક્રિએટર શું કામે બનાય કે ઉદાહરણ તરીકે તમે 5000 લોકોને અથવા તો 1000 લોકોને તમારી પ્રોડક્ટ કે સર્વિસ આપી છે. હવે તમે જ વિચારજો, જેટલા લોકોને તમે સારું કામ આપ્યું છે એ કેટલા લોકોએ તમને રિવ્યુ આપ્યો છે કે સારું કામ છે. અને એકાદાથી 2 લોકોને જો તમારે ટાઈમે કામ નથી પહોંચ્યું અથવા તો સર્વિસ સારી નથી ગઈ કે ભાઈ તમારી કોઈ મજબૂરી હતી અથવા તો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, તો તરત તમારા ગૂગલમાં કોમેન્ટ આવી જાય, રિવ્યુ આવી જાય ગૂગલની અંદર. આના માટે વિડીયો બનાવવાની જરૂર છે. બીજું કે તમારી પ્રોડક્ટ સારી છે એવું માર્કેટમાં તમે નહીં પહોંચાડો અથવા તો તમારી સર્વિસ સારી છે એવું માર્કેટમાં તમે નહીં પહોંચાડો તો ક્યારે લોકો સુધી પહોંચી દઈશું. તમે કોઈ સર્વિસની દુકાન લઈને બેઠા, કોઈ કપડાની દુકાન લઈને બેઠા, કોઈ પણ શોપ અથવા તો સર્વિસ, લોકોને હજી ખબર જ નથી તમે કઈ જગ્યાએ બેઠા છો, તમે શું વેચો છો અને લોકોને જોઈએ છીએ એવું આપો છો કે નહીં. હું કોઈ ડાન્સની વાત નથી કરતો, ડાન્સ કરવાના વિડીયો કે આવી કોઈ વાત નથી કરતો. હું ખાલી એ જ કહેવા માંગુ છું કે તમારે તમારા ધંધાની જે પણ ઓળખ હોય, લોકો તમારી પાસે આવે ત્યારે તમે એને કેમ સમજાવો છો કે ભાઈ આવું છે, મારી પ્રોડક્ટમાં દમ છે, બીજા કરતા હું આવી રીતે અલગ છું. તો આ જ વિડીયો બનાવો. કોઈ ઓલા કે ને ભડકા કરવાના વિડીયો નહીં કે અહીંયા આવી જાઓ, આમ કરી નાખું, તેમ કરી નાખું. પણ તમે તમારી પ્રોડક્ટની સાચી માહિતી, તમારી દુકાનનું એડ્રેસ, તમારી સર્વિસ, તમારા જૂના ક્લાયન્ટના એક્સપિરિયન્સ આટલું તો શેર કરો. વિડીયોની અંદર આટલું બોલશો ને જે લોકોને ખરેખર તમારી પાસેથી પ્રોડક્ટ લેવી છે એ લોકો તમારી પાસે પહોંચી જશે. મોબાઈલ નંબર અને એડ્રેસ નાખો, તમારી દુકાનનું એડ્રેસ નાખો, મોબાઈલ નંબર આપો અને જે ટાઈમ હોય એ આપો કે આ ટાઈમે તમે આવી શકો છો, વિડીયો કોલથી જોઈ શકો છો. તો લોકોને બહુ ઈઝી થઈ જશે તમને ગોતવા અને લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે હશે તો ઈઝીલી તમારો બિઝનેસ ચાલશે. ચાલો મળીએ આવા એક માહિતીવાળા બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.